રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દેશના પૂર્વ વડાપ્રધાન અને કમ્પ્યુટર યુગના પ્રણેતા એવા રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમીબેન રાવત, નરેન્દ્ર રાવત સહિતના અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે પૂર્વ પ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ છે। 20 ઓગસ્ટ 1944માં જન્મેલા રાજીવજીએ એક 5 વર્ષનું શાસન કર્યું। એ 5 વર્ષના શાસનમાં દેશ માટે ઘણું બધું કરીને ગયા। એ યુવાનો માટે કરી ગયા, એ ખેડૂતો માટે કરી ગયા અને સાચી દિશા લોકોને બતાડીને ગયા। સૌથી મોટી વાત એ છે કે मैं यहाँ से 100 रुपया भेजता हूँ तो लोगों तक 15 रुपये पहुँचते हैं। ये साची बात को कन्फेस करવું, 18 વર્ષના યુવાનોને મતદાન કરવું, મહિલાઓની ભાગીદારી કરવી। તમે વિચાર કરો કે આ ટેલિકોમ ને આ બધું જોઈ રહ્યા છો તમે, એ બધું એમની દેન છે। એક થોટ, એક વિચારધારા બહુ ઊંચી હતી। આજના જે શાસકો છે તે વખતે એનો વિરોધ કરતા હતા। આ કોમ્યુનિકેશનનું, આ બધાનું આઈટીનું બધાનો વિરોધ કરતા હતા, પણ એક મક્કમ નિર્ણય કે मैं ये देश के लोगों के लिए करूँगा અને કરી બતાડી, અને એના લીધે આજે દેશની પ્રગતિ થઈ છે। મારું માનવું છે કે દરેક વસ્તુની અંદર એમને જે આપ્યું છે, કારણ કે જ્યારે મહિલાઓને 33% ભાગીદારી આપવાની હતી ત્યારે હું એક સાક્ષી છું એનું। હું દિલ્હી ગયો હતો, દિલ્હીમાં રાજીવજીની જે મિટિંગ હતી એની અંદર સંબોધેલું અમને, અને કેમ 33% સીટ મહિલાઓને આપવા માંગે છે એનો એમને જે ચિતાર આપેલો, જે વર્ણન કરેલું, કારણ કે તે વખતે દેશની અંદર મહિલાઓ પોતાનું મોઢું જોઈ શકતા નહોતા, કારણ કે જેઠ આવે તો બી મોઢું ઓળવું પડે, સસરો આવે તો બી ઓળવું પડે, બહાર નીકળે તો બી ઓળવું પડે। ત્યારે મહિલાઓની વેદના સાંભળનાર કોઈ નહોતું, કોઈ પ્રતિનિધિ। ત્યારે એમને કીધું કે મહિલાઓ को प्रतिनिधित्व देंगे तो वो उनकी बात को सुन सकेंगे, અને એ માટે એમને લોકોએ વિરોધ કર્યો, ઘણો વિરોધ કર્યો, હોય છતાં 33% મહિલા આપીને આ દેશનું ઉત્થાન કર્યું। યુવાનોને કઈ રીતે આગળ વધાવું, તો એમને ખબર હતી કે હું ચૂંટણી હારી જઈશ, તો છતાં પણ 18 વર્ષનો મતદાન યુવાનોને મળે એ એમના પ્રયત્ન હતા। મારું માનવું છે કે સાચી દિશામાં કામ કરનારો વ્યક્તિત્વ, અને એટલી નાની વયના ઉંમરમાં એ પ્રધાનમંત્રી બનેલા, તો એમની થોટ એક નવી થોટ હતી, અને એ થોટ કોંગ્રેસ પાર્ટીને સદુપયોગી થઈ। અને મારું માનવું છે કે કોંગ્રેસ પાર્ટીની થોટ રાજીવ ગાંધીની થોટને લઈને આગળ વધવું જોઈએ, ઇન્દિરા ગાંધીની થોટને લઈને આગળ વધવું જોઈએ, લાલ બહાદુર શાસ્ત્રી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ જે મહાનુભાવ થયા છે એ કંઈ ને કંઈ દેશને સમર્પિત થયા છે। ખોટા વાયદા નહીં, લોકોને મૂર્ખ નહીં બનાવવાનું, જો બોલા वो करके दिखाना, એ એમની એક ટેક હતી, એ ટેવ હતી। પોતે ડ્રાઇવિંગ કરીને ઉદ્ઘાટનોમાં જતા હતા, અને પોતે ડ્રાઇવિંગ કરીને એક મજદૂરને પૂછતા હતા કે ભાઈ ये गार्डन कब बना है, तो बोले कल बना है। સાચી વાત સમજવી અને એને ઇમ્પ્લિમેન્ટ કરવી એ રાજીવજીથી શીખવા જેવું છે। આજના દિવસે, એમના જન્મ દિવસે હું સતત પ્રણામ કરું છું, અને એમની થોટ અને એની વિચારધારાને આગળ વધારવા માટે મારા પ્રયત્નો છે।